પવિત્ર શ્રાવણ માસમાં અનેકવિધ શિવ મંદિરોની મહિમા છે, જે પ્રાચીન ઇતિહાસના મહિમા સાથે જોડાયેલા હોય છે। ત્યારે માંગરોળ નજીક કામનાથ મહાદેવ મંદિરનો આવો જ એક મહિમા છે। જૂનાગઢમાં માંગરોળથી 7 કિલોમીટર દૂર નોડી નદીના કાંઠે આવેલ 5000 વર્ષના પ્રાચીન શિવાલય કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણની શિવ પૂજાનું અનેરું મહત્વ છે। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાથી ભાલકા જતા અહીં રાત વાસો કર્યો અને મહાદેવની પૂજા કરી હતી। પૌરાણિક દૃષ્ટિએ અનેરું મહત્વ ધરાવતા આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન હજારો દર્શનાર્થીઓ કામનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। તેમજ દર સોમવારે રાત્રિના 12 વાગે થતી વિશેષ મહાપૂજાનો લાભ લેવા પણ દૂર દૂરના ભક્તો અહીં ઉમટી પડે છે। મંદિરના સાનિધ્યમાં નદી કાંઠે અતિ પૌરાણિક પીપળાનું ઘટાદાર ઝાડ આવેલ છે, જેમાં પાણી રેડવાનું પણ મહત્વ રહ્યું છે। શ્રાવણ માસના અંતિમ તબક્કામાં અહીં 3 દિવસ મોટો મેળો ભરાય છે, જેમાં કુંડ પાસે લોકો દીવા પ્રગટાવી પોતાના પિતૃઓનું મોક્ષ ગતિ માટે પીપળે પાણી રેડી પ્રાર્થના કરે છે। શ્રાવણ મહિના પવિત્ર માસ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આજુબાજુ માંગરોળ છે કે સોત આજુબાજુના ભક્તો આજે બધા પાણી રેડવા માટે પવિત્ર મહિનામાં પિતૃને પાણી રેડવા માટે આવે છે। અને આજે રાત્રે 12 વાગે મહાપૂજા હોય છે દર સોમવારે, એટલે શ્રાવણ મહિનાના સોમવારે એમ। અને 13, 14 અમાસ 3 દિવસ મેળો હોય છે। અમાસનો ભરચક અને 14નો ભાદરેચાનો મેળો હોય છે। અને આજુબાજુના યાત્રિકો બધા પિતૃ માટે પાણીને પિતૃના મોક્ષ માટે પાણી રેડવા આવે છે। અને આમ તો આખો મહિનો ભરચક હોય જ છે। શ્રાવણ માસ પવિત્ર માસના દિવસે દર્શનાર્થીઓ હોય જ છે આખો મહિનો। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।